નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પઠાણ સાહેબ આપનું મુસ્લિમ હાઈસ્કૂલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગમાં આજે આપણે એકમ 3 છે, પેજ નંબર 78 પર ટેક્સ્ટ બુકમાં. એમાં વાત કરીએ આપણે તો રવાનુકારી શબ્દના વિશે આપણે ચર્ચા કરીશું, સમજીશું. એટલે કે રવાનુકારી શબ્દો તો કે નીચેના પશુ પક્ષી શું બોલે છે તમને ખબર છે? કાગડો, કૂતરો, કોયલ, બિલાડી ને મોર. તમે જ્યારે હું એમના નામ વાંચી ગયો પક્ષીનો, એટલે તમને હું નામ વાંચીશ એટલે તમને તરત ખબર પડશે કે હું કહીશ કે કાગડો, એ તરત તમારા દિમાગમાં વિચાર આવશે કે કાગડો કઈ રીતે બોલે છે. કાં કાં. કૂતરો તો હાવ હાવ. કોયલ કુહુ કુહુ. બિલાડી મિયાઉ મિયાઉ. ને મોર ટેહુંક ટેહુંક. તરત, કેમ કે આપણને એ જાનવરોને આપણે જોયા છે, એનો અવાજ આપણે સાંભળ્યો છે, તો ચીર પરિચિત છે. હું તમને જીરાફનું કહીશ તો તમને ખ્યાલ નહીં આવે કે જીરાફ તમે જો ટીવીમાં જોયો હશે, એનો અવાજ ક્યારેક સાંભળ્યો તો ઠીક છે, બાકી બહુ ઓછું. તો કહે છે કે જે જાનવરને આપણે જોયા નથી કર્યા, તેનો અવાજ શું છે આપણને ખબર નથી હોતી. કે ગેંડો છે એ બહુ બોલે, કે આપણે જોયું નથી એનો અવાજ કઈ રીતે હશે આપણને ખ્યાલ આવે નહીં. પણ જે રીતે આ જે પક્ષીઓ છે અને પ્રાણી છે, એમાં બિલાડી પ્રાણી છે, કૂતરો પ્રાણી છે, કાગડો, કોયલ ને મોર એ પક્ષી છે. તો આપણે એને જોયા છે ને આપણે અવારનવાર એને જોતા હોઈએ છીએ. તો બરાબર, પણ એ વિચાર્યું કે આ પશુ પક્ષી ખરેખર આવું જ બોલે છે કે આપણને આવું કંઈક સંભળાય છે? બરાબર, આપણને એવું લાગે કે આવું બોલે છે, પણ ખરેખર આવું જ બોલે છે કે પછી આપણને આવું કંઈક સંભળાય છે? તેને આપણે આપણી ભાષામાં આવી રીતે લખીએ છીએ. આપણી ભાષા છે એમાં આપણે કઈ રીતે લખીએ છીએ? જ્યારે આપણને સંભળાતા અવાજને આપણી ભાષામાં લખીએ ત્યારે તેને રવાનુકારી શબ્દો કહીએ છીએ. આ રવાનુકારી શબ્દોની ડેફિનેશન છે, વ્યાખ્યા છે કે કાગડો, કૂતરો, બિલાડી, મોર, વાઘ, સિંહ, ગધેડો, ભેંસ, ગાય, બકરી, મેના છે, કાબર છે, લેલો છે, એ શું બોલે છે? કે ખરેખર આવું જ બોલે છે ને આપણને શું આવું જ સંભળાય છે? ને આપણે જે શબ્દો આપણી ભાષામાં લખીએ છીએ, જ્યારે આપણને સંભળાતા અવાજને આપણી ભાષામાં આપણે જ્યારે લખીએ છીએ તો તેને રવાનુકારી શબ્દો કહેવામાં આવે છે. હવે નીચેના વાક્યોમાં આપેલી જોઈએ આપણે વાક્યો છે, આપેલી ખાલી જગ્યા પૂરવાની છે તો ખ્યાલ આવશે. કે ઉદાહરણ છે, ગોરાણી ભર ઊંઘમાં હતા, તેમને લાગ્યું કે કોઈ બારણું ખખડાવી રહ્યું છે. ખટ 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 ખટ. આ શું થયું? ઉદાહરણ છે. ખટ 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 છે એ રવાનુકારી શબ્દ છે. તો આગળ જોઈએ આપણે. તો જો ઉદાહરણ છે એને સમજીએ તો ખબર પડશે. પહેલું ઉદાહરણ 1. અમે જાણે કુદરતને ખોળે પહોંચી ગયા, સામે જ ખાલી જગ્યા કરતું ઝરણું વહી રહ્યું હતું. તમે ઝરણાનું પાણી તમને ખબર છે, નદી કે ઝરણાનું પાણીનો અવાજ કઈ રીતે આવતો હોય છે? કે આપણે અંદર પગ મોડીએ, કોઈ પાણું અંદર મૂકીએ, લાકડી મૂકીએ, ત્યારે અવાજ કઈ રીતેનો આવતો હોય છે? તો આને આપણે જ્યારે ખાલી જગ્યામાં જવાબ લખવાનો થાય કે સામે જ ખાલી જગ્યા કરતું ઝરણું વહી રહ્યું હતું, તો આપણે આ રીતે જવાબ લખવાનો થાય. અમે જાણે કુદરતને ખોળે પહોંચી ગયા, સામે જ ખાલી જગ્યાનો જવાબ છે ખળખળ કરતું ઝરણું વહી રહ્યું હતું. આ ખળખળ છે એ રવાનુકારી શબ્દ છે. રવ એટલે અવાજ. એના પછી બીજું ઉદાહરણ, નળમાંથી પાણી ટપકતું હતું, ખાલી જગ્યા. તો નળમાંથી પાણી ટપકે છે તેનો અવાજ કેવો આવે છે વિદ્યાર્થી મિત્રો? ટપ 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 ટપ. બરાબર. રાત્રે આપણે એકલા ઊંઘી રહ્યા હોય ઘરમાં, અને આવી રીતે અચાનક આપણી આંખ ખુલે અને આવી રીતે પાણીનો જે નળનું પાણી ટપકતું એનો અવાજ આવે તો આપણને ડર પણ લાગી જાય કે આ શું છે? આપણે બંધ કર્યું, આપણને એવું ઊંઘમાં ખ્યાલ ના કે આપણે શું, તો કે આપણે એવું લાગે બંધ કરેલું નળના પાણી કે અચાનક ટપ 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 અવાજ કેમ આવે છે? તો કે આપણે એકદમ બીક પણ. તે કહે છે કે આ અવાજ, ને રાતના સમયમાં અવાજ જે દૂર પણ હોય એ સારી રીતે સંભળાય છે, કે વાતાવરણ એકદમ શાંત હોય છે. તો કે નળનું પાણી જ્યારે ટપકતું હોય ત્યારે એનો અવાજ ટપ 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 આવે છે. એના પછીનું ઉદાહરણ છે, એને અચાનક કોઈના ઝાંઝરનો અવાજ આવ્યો, ખાલી જગ્યા.
ઝાંઝરનો અવાજ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? છમ 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 છમ. હિન્દી ફિલ્મો આપણે જોતા હોય એટલે આપણને ખબર છે કે એમાં ગીત પણ એના પર ફિલ્મવામાં આવે છે. પાયલ પણ કહે છે એને ઝાંઝરને. તો કહે છે એને અચાનક કોઈના ઝાંઝરનો અવાજ આવ્યો. આવા હોરર ફિલ્મોમાં બહુ બતાવવામાં આવે કે ઝાંઝરનો અવાજ છે, પાયલનો અવાજ, છમ છમ છમ. એના પછીનું, વરસાદની કાળી ડિબાંગ રાતે વરસાદ અટકવાનું નામ જ નહોતો લેતો. બહાર દેડકાઓ પણ ખાલી જગ્યા કરી રહ્યા હતા. દેડકાઓનો અવાજ કેવો હોય છે? દેડકાઓ શું કરે છે? ડ્રાવ ડ્રાવ. તો વરસાદની કાળી ડિબાંગ રાતે વરસાદ અટકવાનું નામ જ નહોતો લેતો. બહાર દેડકાઓ પણ ડ્રાવ ડ્રાવ કરી રહ્યા હતા. જો આ એક લખવાની ઢબ છે ને શબ્દો છે કે આનાથી વાચક છે એને એક રસ પડે છે. આમ લખી દે કે વરસાદની કાળી ડિબાંગ રાતે વરસાદ અટકવાનું નામ જ નહોતો લેતો. બહાર દેડકાઓ પણ અવાજ કરતા હતા. અવાજ હવે પણ કરશું, પણ વાસ્તવિક એનો અવાજ જે આપણે સંભળાય છે, આપણે આપણી ભાષામાં લખ્યું ડ્રાવ ડ્રાવ, તો આપણને એક રસ ઉત્પન્ન થાય છે. એ વાત સાંભળવાની આમ રસ જાગે છે, મજા આવે છે. એના પછીનું છે ઉદાહરણ 5મું, બંદૂકમાંથી ખાલી જગ્યા કાર્તિકને ગોળી છૂટી. બંદૂક, ગન, કે બંદૂકમાંથી ખાલી જગ્યા કરતી ગોળી છૂટી છે. જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે તો કેવો અવાજ આવે? કે બંદૂકમાંથી સનન કાર્તિકને ગોળી છૂટી. આ સનન છે એ શું છે? રવાનુકારી શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે રવાનુકારી શબ્દ હોય છે. અને જ્યારે એક્ઝામ હોય એમાં પણ ખાલી જગ્યા આપેલી હોય તો તેમાં તમારે એ જવાબ લખવાના હોય છે. એના કે રવાનુકારી શબ્દ ત્યાં મૂકીને લખવાનું હોય છે. અથવા વાક્ય આપેલું હોય તો તેમાંથી તમારે શોધવાનું. આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે કે રવાનુકારી શબ્દ શોધવાનું થાય. આગળ જોઈએ. આ શબ્દોના પ્રયોગને કારણે તમે વાક્ય વાંચતા હોવા છતાં જાણે તમે સાંભળતા હોય તેવું લાગે છે. આ જે શબ્દો આપણે મૂકીએ છીએ રવાનુકારી શબ્દો, તેનાથી આપણને વાક્ય વાંચતા હોય પણ હકીકતમાં આપણને એવું લાગે છે કે આપણને એની વાતને આપણે સાંભળી રહ્યા છે. પ્રત્યક્ષ એ જોયું કે બંદૂકમાંથી સનન કરતી ગોળી નીકળી. આપણે વાંચી રહ્યા છીએ પણ આપણને અવાજ જાણે સંભળાતો એવું લાગે છે, આપણે અનુભવીએ છીએ. તમારી નજર સામે તરત જ એ ચિત્ર ઊભું થઈ જાય છે. બરાબર. આ શબ્દોને રવાનુકારી શબ્દ કહે છે. તમે નાના હતા ત્યારે આ કવિતા વાંચી હતી. તમે જ્યારે નાના હશે, બાળક કે હું પણ, ત્યારની વાત છે કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ. ચપટી, મારી ચપટી વાગે પટ પટ પટ, અવાજ આવે છે કે મારી ચપટી વાગે પટ પટ. જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. બંદૂકડી નાની બાળકોને રમવાની. પેલી બિલાડી ભાગે છે ઝટ ઝટ ઝટ. બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. તાને ગાવી હતા કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી વાગે છે પટ પટ પટ. જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. પેલી બિલાડી ભાગે છે ઝટ ઝટ ઝટ. બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. આ રીતે કાવ્ય છે. એમાં આપણે જોયા છે શબ્દો કે પટપટ છે, ફટફટ છે, ઝટઝટ છે. એ શું છે? રવાનુકારી શબ્દ છે. આ રવાનુકારી શબ્દોને કારણે જાણે ચપટી અને બંદૂકડી સંભળાય છે. સાચી વાત છે ને? ઉદ્ગાર ચિહ્ન છે. પણ માત્ર સાંભળવાના જ નહીં, જોવાના, સૂંઘવાના કે અળવાના અનુભવને પણ જ્યારે આ રીતે વ્યક્ત કરીએ ત્યારે તેને પણ રવાનુકારી શબ્દ જ કહે છે. જેમ કે ખાલી જોવાનું, ખાલી સાંભળવાનો અવાજ જ નહીં, પણ એના વગર જે જોવાનું નજરથી, સૂંઘવાનું, પછી અળવાનું, સ્પર્શ, એવા જ્યારે માનવના અનુભવો છે, આપણા એક્સપિરિયન્સ, એને આપણે જ્યારે આ શબ્દો દ્વારા રજૂ કરી છે તેને પણ આપણે રવાનુકારી શબ્દ જ કહેવામાં આવે છે. તો આપણે ઉદાહરણ જોઈએ. દિવાળીમાં ઘેર ઘેર પ્રગટેલા દીવાઓથી જાણે આખું નગર જળહળ થતું હતું. જળહળ, પ્રકાશ ચારે બાજુ પહેલાં, એ આપણે જોયું દ્રશ્ય.
જળહળ થતું હતું. આપણે નજર સામે શું દેખાય છે આખું, કે પ્રથમ વાક્યની વાત કરીએ આપણે તો જેમાં કે જ્યારે જળહળ શબ્દ વાંચ્યો ત્યારે તમને નજર સામે દીવાઓથી ઝગમગતું નગર દેખાયું. નગર એટલે શહેર દેખાયું. બીજું વાક્ય, અનાજની બધી ગુણ અંદર મૂકીને માંગીલાલ બહાર આવ્યો ત્યારે પરસેવે રેબઝેબ હતો. રેબઝેબ છે એ શું છે? રવાનુકારી શબ્દ છે. કહે છે રેબઝેબ હતો. એના પછી ત્રીજું વાક્ય, મુન્ની આટલી નાની છે પણ એને પાણીપુરી ભાવે તીખી તમ તમ. એના પછી ચૈતર, ચંપો, મોહરિયો ને મોહરી, આંબા ડાળ, મધ મોહરિયા, મોગરા, મેં ગૂંથી ફૂલન માળ. એના પછી છે તમે ધર્મયુગ કોલોની કાંકરિયા રહો છો ને. આટલું સાંભળતા કાકાના કાનના પડદા ગલી પછી થઈ. તમે ઉપરના વાક્ય વાંચ્યા તેમાં અધોરેખિત શબ્દ પણ વાંચ્યા. તમને ખ્યાલ આવે છે કે વાક્ય એકમાં જ્યારે જળહળ શબ્દ વાંચ્યો ત્યારે તમને નજર સામે દીવાઓથી ઝગમગતું નગર દેખાયું. કે જ્યારે વાક્ય 3માં પાણીપુરી સાથે તમ તમ શબ્દ વાંચ્યો ત્યારે જીભ પર તીખાશની ચચરાટ અનુભવાય. વાક્ય 3 પહેલો વાંચ્યો ત્યારે આપણે આંખો સમક્ષ શું દેખાયું? આપણને જાણે આખું એક શહેર દીવાઓના અજવાળાથી પ્રકાશથી ઝગમગતું એવું આપણને દેખાય છે. વાક્ય 3 છે એમાં પણ જ્યારે આપણે કોઈ ખાવાની વાત કરીએ ત્યારે આપણને એ જે તમ અવાજ છે, જે રવાનુકારી શબ્દ તમ વાંચ્યો તરત જ આપણા જીભ પર એક ચટકારો, ચરચરાટ અનુભવાયો એનો. ને વાક્ય 5માં જે છે કાનના પડદા પર ગલી પછીથી, પડદો અંદર હોય કાનમાં, કે શબ્દ વાંચતા જ જાણે કોઈએ કાકાના કાન પર કોઈ વિશેષ સ્પર્શ કર્યો હોવાનો અનુભવ થયો. કે આજે છે ગલી પછી, કે આપણે ગળગળિયા કરતા હોય તે કહે છે કાકાને કોઈ કાન પર સ્પર્શ કર્યો, તેમને કાનના પડદા પર જાણે અહેસાસ થયો ગલી પછી, તો આપણે અનુભવીએ છે. એટલે કે માત્ર કાન નહીં પણ આપણી 5 ઇન્દ્રિયો છે. આંખ, નાક, જીભ છે, સ્પર્શ છે, કાન છે, કે આપણી ઇન્દ્રિયો છે 5. આંખ, નાક, કાન, જીભ અને ચામડી બાંધી કોઈ પણ એક અનુભવ સાકાર કરે છે. તો આંખ છે, નાક છે, કાન છે, જીભ છે અને ચામડી, સ્પર્શ કરવો. એ શું છે? જ્યારે પણ કોઈ અનુભવ કરે છે, એ અનુભવે છે ફિલિંગ્સ, ત્યારે એ રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે. આપણે આ રવાનુકારી શબ્દને નામ કે ક્રિયાપદ તરીકે પણ વાપરતા હોઈએ છીએ. જો નામ એટલે સંજ્ઞા અને ક્રિયાપદ તરીકે તો જે ક્રિયાપદ, જે ક્રિયા કરવામાં આવે ક્રિયાપદ કહેવાય. પદ એટલે શબ્દ તરીકે પણ વાપરતા હોઈએ છીએ. જેમ કે એમનું ઘર બાળ પોત્ર પોત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. ખિલખિલાટ, લોહીની સગાઈ છે. તો અહીં ખિલખિલ પરથી, બરાબર છે, જે ખિલખિલ છે ધાતુ છે, તો કહે છે ખિલખિલ પરથી ખિલખિલાટ ક્રિયાપદ નામ બન્યું. બરાબર, ખિલખિલાટ નામ બન્યું છે, તે ક્રિયા વિશેષણ તરીકે અહીં પ્રયોજાયું છે. ખિલખિલાટ નામ બન્યું અને ક્રિયા વિશેષણ, ક્રિયાનું વિશેષણ તો કે એમનું ઘર બાળ પોત્ર પોત્રીઓથી હસી ઉઠતું. તો હસવાનું કેવું છે? કેવી હસી? તે ખિલખિલાટ, અટ્ટહાસ્ય, એકદમ છૂટું જે અટ્ટહાસ્ય અને ખિલખિલાટ, ખુલ્લા મને હસવું. પણ જે હસવું છે એને કંઈ ક્રિયાપદ છે, ક્રિયા વિશેષણ તરીકે શું છે? ખિલખિલાટ. તમારી કૃતિમાં આવા રવાનુકારી શબ્દો પ્રયોજાય છે. જેમ કે કાવ્ય છે ગુર્જરીના ગૃહકુંજે, અષાઢના ધનગર્જન ઝીલિયા રણઝણતા ઉડતંતે. રણઝણતા જે છે એ રવાનુકારી શબ્દ છે. ઉડતંતે, ઉડ એટલે હૃદય. પાઠ છે સખી માર્કંડી, એમાં પણ એક શબ્દ વાક્ય લીધો છે. પગ મૂક્યો કે તરત જ ખળખળ એવો અવાજ શરૂ થયો. આ જ્યારે લેખક બેસે છે, નદીના પાણીમાં પગ બોળે છે, માર્કંડી, સખી માર્કંડી પાઠનું વાક્ય છે કે પગ મૂક્યો કે તરત જ ખળખળ એવો અવાજ શરૂ થાય. તમારી કૃતિમાંથી પ્રયોજેલા રવાનુકારી શબ્દો શોધો અને તે વાંચતા તમને કેવો અનુભવ થાય છે તેની નોંધ કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, આ રીતે રવાનુકારી શબ્દનો જે ટૉપિક છે આપણો અહીં પૂર્ણ થાય છે. એટલે તમને ખ્યાલ આવી ગયો કે રવાનુકારી શબ્દ કોને કહેવામાં આવે છે.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.